ભરૂચ પોલીસે નશા વિરોધી અભિયાન અંતર્ગત પોલીસની 29 ટીમો દ્વારા શાળા કોલેજ નજીક તમાકુ વેચાણ પર તવાઈ બોલાવી 3 લાખથી વધુનો દંડ વસૂલ કર્યો હતો। ભરૂચ જિલ્લામાં યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા પોલીસે મોટું અભિયાન હાથ ધર્યું છે। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના આદેશ મુજબ જિલ્લામાં વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં ભરૂચ શહેર ડીવાયએસપી સીકે પટેલના જણાવ્યા મુજબ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના 29 પોલીસ અધિકારીઓ અને 145 પોલીસ કર્મચારીઓની કુલ 29 ટીમો બનાવવામાં આવી હતી। આ ટીમોએ શાળા કોલેજો નજીક નશાકારક દ્રવ્યોના વેચાણ પર નજર રાખી અસરકારક કામગીરી કરી હતી। અભિયાન દરમિયાન કોલેજ અને હાઈસ્કૂલના મુખ્ય ગેટને અડચણરૂપ લારી ગલ્લા પણ દૂર કરવામાં આવ્યા હતા। શાળા કોલેજોની નજીકના ક્રાઇટ એરિયામાં આવેલ પાન બીડીના ગલ્લા પરથી બીડી, સિગરેટ અને ગુટખા જેવી તમાકુ પ્રોડક્ટનું વેચાણ મળી આવ્યું હતું, જેને લઈ વેપારીઓ પાસેથી ટોબેકો એક્ટ હેઠળ ₹3 લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। પોલીસે વિદ્યાર્થીનીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને છેડતીના બનાવો ન બને તે માટે પણ તકેદારીના ભાગરૂપે ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી। જી, ભરૂચ જિલ્લાનું યુવાધન નશાના રવાડે ના ચડે તે હેતુસર ભરૂચ જિલ્લામાં જે કોઈ જગ્યાએ માદક દ્રવ્યોનું વેચાણ થતું હોય તો એવી જગ્યાઓએ ચેકિંગ કરી અને એવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તેમજ શાળા કોલેજો નજીક જો આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ જગ્યાએ એ વિસ્તારોમાં ખાસ ચેકિંગ કરી તેમજ શાળા કોલેજો નજીકમાં કોઈ ટપોરીઓ બિનજરૂરી રીતે અડ્ડો જમાવીને બેસીને વિદ્યાર્થીઓની છેડતી કરતા હોય તો તેઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તથા એલસીબીના પીઆઈ એમપી વાળાને અને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરીને સૂચના કરતા સ્થાનિક પોલીસ સ્ટેશનના અને એલસીબીના અને એસઓજીના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ મળી કુલ 29 જેટલી ટીમો બનાવવામાં આવી અને એમાં 145 પોલીસ કર્મચારીઓનો પણ ઉપયોગ કરવામાં આવેલો અને આ પોલીસ અધિકારીઓની અને પોલીસ કર્મચારીઓની ટીમો દ્વારા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ આવેલી શાળા કોલેજો નજીક અસરકારક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી। એ દરમિયાન કેટલીક શાળા કોલેજો આગળ તમાકુનું વેચાણ થતું હોવાનું ધ્યાનમાં આવતા એ તેઓના વિરુદ્ધમાં ટોબેકો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલી છે અને ભરૂચ પોલીસ દ્વારા અવારનવાર આ રીતે કાર્યવાહી કરવામાં આવનાર છે।